ને પુરુષ સ્ત્રીને આપે, ચાવી કમરે રહે. પુરુષને બિચારાને પૈસા જોઈતા હોય ને તો એને પૂછવું પડે કે મને પૈસા કાઢી આપને. અને તોય પત્ની કે કેમ, શું કામ છે? તો કોનું ચાલે છે? હું તમને એક બહુ મજાનો દાખલો આપું, તમને બહુ મજા આવશે. એક પુરુષ બહારગામ જવાનો હોય ને તો પત્નીઓ કેટલા પ્લાન કરી નાખે. મસાલા ભરી લઈશ ને, ઘર ગોઠવી નાખીશ ને, પડદા ધોઈ નાખીશ ને, આ કરી નાખીશ ને. કોઈ પત્નીને તમે પતિ બહારગામ જવાનો છે એ બાબતે રડતી કકળતી જોઈ છે? દુઃખી થતી જોઈ છે? ઉલટાની એમ કે હાશ 4 દિવસ જવાના છે. પણ જો એક સ્ત્રી બહારગામ જવાની હોય તો આખું ઘર ચકરાવે ચડે. કેમ તારે 4 દિવસ જવું છે ને પણ તું વહેલી કેમ ન આવે ને? સ્ત્રીએ બિચારી નાસ્તા કરીને જાય ને, આ કરીને જાય ને, પેલું કરીને જાય ને, એટલી બધી તૈયારી કરે જવાની. સ્ત્રીની બેગ કોઈ બીજું પેક કરે છે? પુરુષની બેગ કોણ પેક કરે? પત્ની. મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રી હંમેશા પહેલેથી વધુ સક્ષમ છે. 3 વર્ષની છોકરીને તમે ડીંગલી આપો ને તો એ માં થઈ જાય. એને કોઈએ શીખવવું નથી પડતું કે માં કેમ થવાય. એટલા લાડથી સુવડાવે, એટલા લાડથી હાથમાં લે, એટલા જતનથી એની સાથે રમે, એને વાગે નહીં, જાણે જીવતું બાળક હોય એમ. અને એક દીકરાને આપી જુઓ તમે, પહેલા હાથમાંથી પગ કાઢે, પગમાંથી હાથ કાઢે, આંટી મારી જુએ, નવી જાતનું પ્રાણી કેવું લાગે છે ચેક કરે, વાળ કાપી નાખે ભલું હોય તો. આ પ્રકૃતિ છે. બંનેને ભિન્ન બનાવ્યા છે. એક એપલ છે, એક નારંગી છે. આ બેનો સ્વાદ જુદો છે, આ બેની પ્રકૃતિ જુદી છે, આ બેની પેદાશ જુદી છે, આ બેની ઉછેર જુદો છે. એકબીજા સાથે સરખાવાની ભૂલ જ હું માનું છું આ સમાજને ખોટા રસ્તે લઈ જાય છે. કેમ ઈશ્વરે એવું નક્કી કર્યું કે સ્ત્રીને જ માં બનાવવાની? ક્યાંક કશેક તો પ્રકૃતિએ આ નિર્ણય કરતા પહેલા વિચાર કર્યો હશે. પ્રકૃતિ તો ખૂબ વિચારીને નિર્ણય કરે છે. દિવસના ફૂલો બધા રંગીન છે સાહેબ, તમે જુઓ, અને રાતના ફૂલો બધા સફેદ છે. કેટલું વિચારીને ડિઝાઇન કરી છે આ જગતની. પાણીના જેટલા જીવો છે એ બધાનો રંગ લગભગ પાણી જેવો છે. જેટલા પૃથ્વી પરના જીવો છે એમનો રંગ ભૂખરો છે. ક્યાંક ને ક્યાંક એ પત્તાઓ સાથે, જંગલ સાથે મળી જાય એવા બનાવ્યા છે. કેમ આટલું બધું વિચારીને પ્રકૃતિએ બનાવ્યું? અને એ પ્રકૃતિએ સ્ત્રીને માં બનાવી. કેમ? કંઈક તો એને દેખાયું હશે ને. રજનીશે બહુ સરસ વાત કહી છે કે દયા, માયા, ક્ષમા, કરુણા, આ બધા જ શબ્દો, આવા તો હજારો શબ્દો છે કે જે તમામ શબ્દો સ્ત્રીવાચક છે. મમતા, કેટલાય શબ્દો. અને તમે જુઓ, ગુસ્સો, તિરસ્કાર, અહંકાર, આ બધા જ શબ્દો કયા છે? વિચારો, એમાં ગભરાવાની કઈ જરૂર નથી. અહીંયા નથી આયા કોઈ. ડરી છે ને જાઓ છો આટલા બધા? હું અહીંથી કહેતા નથી ડરતી, તમે વિચારતા ડરો છો. સવાલ એ છે કે આ સ્ત્રી પુરુષનું યુદ્ધ જ નથી. તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? આમ સેજ સ્ત્રીણ હોય એવો ગમે છે? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? સ્ત્રીની સુંદરતા જેના સ્ત્રીત્વમાં છે. મહાભારતનો એટલો સુંદર પ્રસંગ છે. બાલુભાઈની હાજરીમાં કહેવું એ જ મોટી વાત છે, પણ ભંગેશ્વર રાજાને શાપ લાગે છે અને એને એમ કહેવામાં આવે છે કે તું સ્ત્રી બની જઈશ. એ સ્ત્રી બની જાય છે, 100 પુત્રોને જન્મ આપે છે અને પછી કુબેર પાછા આવે છે અને આવીને એને કહે છે કે બોલ, હવે તારે પુરુષ થવું છે, તારો શાપ પૂરો થાય છે. અને ત્યારે ભંગેશ્વર રાજા કહે છે કે ના, મને સ્ત્રી બનીને, માં બનીને જે આનંદ આવ્યો છે, હું આવનારા 7 જન્મો સુધી સ્ત્રી બનવા માંગુ છું. મારે હવે પુરુષ થવું જ નથી. આજ સુધી દુનિયામાં કોઈ પણ નાનું છોકરું કે મોટો માણસ એ પડી જાય ને વાગે ને દુખે તો એ શું બૂમ પાડે?
ઓ માં, કોઈ દિવસ કોઈ પુરુષને, કોઈ દીકરીને, કોઈ બાળકને ઓ બાપ એવી બૂમ પાડતા જોયા છે? હા કે ના? કેમ એવું? એને ખબર છે કે પીડામાં જે આવીને ઊભી રહેશે ને એ તો માં જ હશે. શયનેશુ રંભા કાર્યેશુ મંત્રી ભોજ્યેશુ માતા. આવા શ્લોકો સ્ત્રી માટે લખાયા છે. પુરુષ પાસે આવા રોલની અપેક્ષા જ નથી કરાઈ. તમે ફોન ખરીદો ને, સાદો સેલ ફોન, એને તમે લઈને આવો ત્યારે તમને દુકાનવાળો કહે કે આના ડેટા જે ટ્રાન્સફર થાય ને ત્યાં ઊભા રહેજો. એક ફોનમાંથી બીજા ફોનમાં તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો ત્યારે એને વચ્ચે અડતા નહીં તો ફોન હેંગ થઈ જશે. એક દીકરી જે પોતાના ઘરેથી 20 વર્ષ, 30 વર્ષ, 25 વર્ષનો ડેટા લઈને આવે છે, એ તમારા ઘરના ફોનમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી તો ધીરજ રાખો. આપણે તો તરત એને બટનો દબાવવા છે ને, ચાલુ કરવી છે ને, બંધ કરવી છે ને, આપણી રીતે બધું એમાં એપ ઉતારી લેવા છે ને. થોડીક તો ધીરજ રાખો. એક સ્ત્રી પોતાની ઓળખ છોડીને, પોતાના લાડ છોડીને, પોતાનું નામ છોડીને, પોતાની અટક છોડીને, પોતાનો ઉછેર છોડીને, પોતાનો સ્વાદ છોડીને, પોતાની જિંદગીની તમામ બાબતોને છોડીને એટલા માટે આવે છે કારણ કે કોઈને પ્રેમ કરે છે. તમે વિચાર કરો કે જો પુરુષોને હવે જે રીતે રેશિયો બદલાતો જાય છે એ રીતે જો પુરુષોને સાસરે જવું પડે તો શું થાય? કલ્પના જ તમને હસાવે છે. જુઓ, મમ્મી કહે દીકરાની કે એને છે ને દીપિકા પદુકોણના પિક્ચર બહુ ગમે છે, જોવા દેજો. અને છે ને થોડો મોડો ઉઠે છે, કામ કરી લેશે બધું પણ બહુ વહેલો નહીં ઉઠાડતા, અને દિવસમાં 3 કપ ચા પીએ છે, આપજો. એક રીંગણાનું શાક બસ એને નથી, એને આગ્રહ નહીં કરતા બિચારાને, એને ઉલટી થઈ જાય છે. એક માં કોઈ દિવસ આવી કોઈ ભલામણ પોતાની દીકરી માટે કરતી નથી. માં એવી જ સલાહ આપે છે કે તું એ ઘરે જઈને એડજસ્ટ થઈ જજે, એ ઘરમાં ઢળી જજે, દૂધમાં સાકરની જેમ ભળી જજે. દીકરી લગ્ન કરે ત્યારે એને શિવ પાર્વતીનું દાંપત્ય એમ કહેવામાં આવે છે. અખંડ સૌભાગ્યવતી ચોખા નાખે ત્યારે એમ કહે કે તને શિવ પાર્વતીનું દાંપત્ય મળે. કેમ રામ સીતાનું નહીં? કેમ કૃષ્ણ રૂકમણીનું નહીં? કેમ બીજા કોઈનું નહીં ને શિવ પાર્વતીનું? કાલી જ્યારે એકદમ વિધ્વંસ કરવા નીકળે છે મગજ ગુમાવીને, અને હવે તો ભય છે આખી પૃથ્વી પર કે વિનાશ કરી નાખશે, ખતમ કરી નાખશે બધાને, હવે કોઈના હાથમાં આવે એવી છે નહીં, હવે કાબુ બહાર થઈ ગઈ છે, ત્યારે વિષ્ણુ જાય છે શિવ પાસે ને કહે છે કે રોકો તમારી પત્નીને. અને પત્નીના પગ નીચે સૂઈને શિવ પોતાની પત્નીને અટકાવે છે. જે પતિ પોતાની પત્નીના ક્રોધને અટકાવવા માટે એના પગ નીચે પણ સૂઈ જાય અહંકાર છોડીને, એવા દાંપત્યની આ કથા છે. આપણને બધાને ખબર, બધા પરણેલા છે ને મોટા ભાગના. પહેલા 4 ફેરામાં સ્ત્રી જમણી બાજુ હોય અને ફેરા પૂરા થાય પછી એને ડાબી બાજુ બેસાડે. કેમ? કોઈએ પૂછ્યું બ્રાહ્મણને કે કેમ આવું કરવાનું? આપણે બધા સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો ટાઈમ પાસ કરીએ છીએ એટલો ટાઈમ આપણે કોઈ દિવસ દાંપત્યના આ નિયમો, આ દાંપત્યની સુંદર પ્રથાઓ સમજવામાં કર્યો? 50,000 રૂપિયા બહેનો ઇન્વેસ્ટ કરીએ ને તો કેટલા સવાલ પૂછીએ આપણે. વીમાવાળા આવે ને તો તમને બીવડાવે, તમે નહીં હો તો? અરે ભાઈ હું નહીં હોઉં ત્યારે નહીં હોઉં, અત્યારે તો છું ને. જમણી બાજુથી ડાબી બાજુ એટલા માટે બેસાડવામાં આવે છે કે ડાબી બાજુ હૃદય છે, અને આ હૃદયની હવે તું માલિક થાય છે. આજ પછી મારા હૃદય પર તું માલિક હોઈશ, માટે તને હું ડાબી બાજુ બેસાડું છું. કેટલી સુંદર પ્રથા છે. હૃદયાગ્નિ કે છે, હૃદય સામ્રાજ્ઞી કે છે, અર્ધાંગિની કે છે. તમામ મહત્વના અંગો શરીરમાં ડાબી બાજુ આવેલા છે, માટે ડાબી બાજુ બેસાડવામાં આવે છે. સપ્તપદીના 7 વચનમાં 7મા વચનમાં કહેવામાં આવે છે કે હવે 7મા પગલે આપણે મિત્રો બનીએ. ફ્રેન્ડ્સથી બેટર કઈ રિલેશનશિપ હોય? દોસ્તી
એ દાંપત્યની ઉત્તમ શ્રેષ્ઠ કક્ષા છે. મેં એવા કેટલા યુગલો જોયા છે કે જે એકબીજા સાથે હસી શકે, જે પત્નીની આંખ ન હોય તો પતિ એની આંખ બને, એને બધું જ એના પતિ કરી આપે. અને તમે એને પૂછો કે તમને થાક નથી લાગતો તો એમ કે આખી જિંદગી એણે કર્યું, હવે મારો વારો છે. કેટલું સુંદર દાંપત્ય. પ્રણામ થઈ જાય મનોમન, જેટલી વાર યાદ કરો એટલી વાર. એવા દાંપત્યો હોય છે. અને આ બધું સ્ત્રીઓએ માણ્યું છે. સ્ત્રીઓ ફરિયાદ કરે આખો વખત, એમને શું, એમને તો જતા રહેવાનું, એમને તો ઓફિસ જતા રહેવાનું, અમારે ઘરે રહેવાનું. ખરેખર આ બધી સ્ત્રીઓએ યાદ કરવાનું છે કે ઘરમાં તમારા 3 એસી હોય, 4 એસી હોય, 5 એસી હોય, તમારા પતિ એ એસીમાં કેટલા કલાક વિતાવે છે. એવો એક સર્વે કહે છે કે વિશ્વના મોટા ભાગના શહેરોમાં, મેટ્રોમાં પુરુષો 40 વર્ષ સુધી ટિફિનમાંથી જમે છે. 40 લોંગ યર્સ ઓફ ધેર લાઈફ્સ એ લોકો ટિફિનમાંથી જમે છે. અને કદી એ વિશે ફરિયાદ નથી કરતા. આજે નિશાંતભાઈએ કહ્યું કે સ્ત્રીઓને અમુક ઉંમરે આમ થાય ને અમુક ઉંમરે તેમ થાય, અને 45ની નજીક આવે, મેનોપોઝનો પીરિયડ શરૂ થાય અને કકળાટ કરે ને, ગુસ્સો કરે ને, ચીડ કરે ને, હવે મારાથી નથી થતું ને, મેં તો વૈતરું કર્યું ને, હું તો થાકી ગઈ ને, બસ હવે આનાથી વધારે મારાથી નહીં થાય ને, તમારે કરવું હોય તો કરી લો ને. આ બધા ગુસ્સા, આ બધા ક્રોધ કરતી વખતે પત્નીએ એકવાર પણ એવો વિચાર કર્યો છે કે પતિ 50 વર્ષે એવું નથી કહેતો કે કાલથી હું ઓફિસ નહીં જાઉં. કોઈ દિવસ આપણે આપણા જીવનસાથીને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે સગવડ હું ભોગવું છું, જે આનંદથી હું જીવું છું, જે રીતે મારા બાળકો મોટા થયા છે, જે તમે મને આપ્યું છે આટલા વર્ષોમાં, આ માન સન્માન, આ સગવડો, આ સંપત્તિ, આ સુખ, આ બધાના બદલામાં એકવાર બસ તમને થેન્ક યુ કહું છું. ફરિયાદો તો આપણી પાસે બહુ છે દોસ્ત. જિંદગીમાં જો હું મારે ફરિયાદ કરવી હોય તો હું કરું કે મને હવે પેલા પાછળના બહેનો નથી દેખાતા, લાઇટ ખરાબ છે. શું થઈ શકે? જિંદગીની દરેક બાબત તમે જેમ માંગો એમ તમને મળે એવી કોઈ શરત તો તમને જન્મ આપતી વખતે આપી જ નહોતી કે તમે નીચે જાઓ, તમે જેમ માંગશો એમ થશે. આવું તો એણે કોઈ દિવસ કહ્યું જ નહોતું. તકલીફ કોને નથી પડી? મારે આ બહેનોને એ કહેવાનું છે કે આ દેશ ગાર્ગીનો દેશ છે. જનક રાજા શાસ્ત્રાર્થ અનાઉન્સ કરે છે, 1000 ગાયો સોનાની ખરીવાળી, સુવર્ણ મુદ્રાઓ. યાજ્ઞવલ્કે આવે છે ને કહે છે કે લઈ લો આ બધી ગાયો, મારાથી ઇન્ટેલિજન્ટ કોણ છે? અને ત્યારે વચકનુ ઋષિની દીકરી નાનકડી ઊભી થાય છે ને કહે છે 1 મિનિટ, એવું તમે જાતે નક્કી ન કરી શકો, હું તમને પ્રશ્ન પૂછીશ. યાજ્ઞવલ્ક્ય પણ પૂર્ણ નમ્રતાથી એના સવાલોના જવાબો આપે છે. આ દેશ અનસૂયાનો દેશ છે, જેણે દેવોને બાળક કરી નાખ્યા. આ દેશ સુકન્યાનો દેશ છે કે જેણે ચ્યવન ઋષિને ફરી એની યુવાની લાવી આપી. આ દેશ અહલ્યાનો દેશ છે કે જે એમ કે છે કે મને આટલી સુંદર બનાવીને તમે મને એક બ્રહ્મચારીને સોંપી દીધી, મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે. અને ઇન્દ્ર સાથે પોતાનો સંબંધ બાંધે છે. આ દેશ શકુંતલાનો દેશ છે કે જ્યારે એના પિતા એને મૂકવા જાય છે, કણ્વ ઋષિ એને આનંદથી કહે છે કે તું જા, તારો પતિ તને બોલાવે છે. અને ત્યારે શકુંતલા એવું પૂછી શકે છે પોતાના પતિને કે આવી જ રીતે હું એને ભૂલી ગઈ હોત અને પછી મેં એને યાદ કર્યો હોત અને મેં એને સ્વીકારવાની તૈયારી બતાવી હોત તો એણે મને સ્વીકારી હોત. આ દેશ માધવીનો દેશ છે, જેણે પોતાની વર્જિનિટી વાપરીને એક ગાલ્યા વગર રહી ગઈ હતી. આપણા બધાનો આ પ્રોબ્લેમ છે. તમે બહુ શાંતિથી તમારા ભૂતકાળમાં, તમારા ઝઘડાના પ્રસંગોમાં દાખલ થઈને જોશો ને તો તમને સમજાશે કે ખરેખર નહોતું બોલવાનું. ન બોલ્યા હોત ને તો આ પરિસ્થિતિનો ઉત્તમ ઉકેલ આવી શક્યો હોત. પણ આપણે તો ન્યાયાધીશની સીટ પર બેસવું છે. જન્મો અને પહેલો શ્વાસ લો ને તમે મરી જાઓ ને છેલ્લો શ્વાસ લો, આ બેની વચ્ચેના સમયને જો તમે જિંદગી કહેતા હો તો કહો, બાકી એકચ્યુઅલી એ જિંદગી નથી. તમે કોના માટે શું કરો છો એ પણ મહત્વનું છે. તમે વિચારો આ દેશમાં સ્ત્રીઓ કેટલું કરી શકે એમ છે. જે દેશમાં આટલી બધી ભણેલી ગણેલી હોશિયાર બુદ્ધિશાળી સ્ત્રીઓ છે,
તમને બધાને ખબર છે કે ડિમોનિટાઇઝેશન થયું એ વખતે કેટલી સાડીમાંથી કેટલા પૈસા નીકળે. ન કમાતી સ્ત્રીઓએ 50,000 રૂપિયા અને લાખ રૂપિયા કાઢી આપે છે. ક્યાંથી આવે આ પૈસા? સ્ત્રીમાં આવડત છે. આ 5,000માં પણ ઘર ચલાવે, 50,000માં પણ ઘર ચલાવે ને 5 લાખમાં પણ ઘર ચલાવે. ગૃહલક્ષ્મી એમનેમ નથી કહેવાય એને. પુરુષ ધન કમાઈને લાવે ને સ્ત્રી એનું ધનમાં રૂપાંતર કરે. પુરુષ તો માત્ર ધન લાવે, સ્ત્રી લક્ષ્મી બનાવે એમાંથી. હું હંમેશા કહું છું કે સ્ત્રીને તમે એક આપો ને એમાંથી અનેક કરીને આપે. તમે એને એક સ્પર્મ આપો ને એમાંથી એ બાળક કરી આપે. તમે એને અનાજ આપો એમાંથી ભોજન કરી આપે. તમે એને મકાન આપો એમાંથી ઘર કરી આપે. તમે એને થોડાક પૈસા આપો એમાંથી એફડી કરી આપે. કરો છો ને બધા? અને આ બધાની સામે તમે એને તિરસ્કાર આપો તો પણ એ અનેક ગણો કરીને પાછો આપે. તમે એને અપમાન આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપે. કારણ કે આ તો એની પ્રકૃતિ છે. ધરતીમાં તમે બાજરો વાવો એટલે અનેક ગણો થઈને ઉગે જ. તમે ઘઉં વાવો એટલે અનેક ગણા થઈને ઉગે જ. આ પ્રકૃતિ છે સ્ત્રીની. સવાલ એ છે કે આપણે આ પ્રકૃતિની થોડાક વિરુદ્ધ જઈને કશું બદલવું છે? સુખી થવું છે? સારી રીતે જીવવું છે? કે 50 વર્ષની ઉંમરે કકળાટ કરતાં કરતાં 70 વર્ષે બીજા લોકોને આપણે ન ગમીએ એવી રીતે મરી જવું છે? આટલો જ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. એથી વધુ ખરેખર માણસ કશું કરી પણ શકતો નથી. મુલ્લા નસીરુદ્દીન ને એમના વાઈફ 2 જણા લડતા હતા. ખૂબ લડે. પડોશીઓએ તપાસ કરી શું થયું તો મારીને વાસણ ફેંકે, છૂટા ચીસો પાડે. એટલે પડોશીએ કહ્યું કે ભાઈ એકચ્યુઅલી ઝઘડો શેમાંથી થયો? આટલી બધી હદ સુધી તમે આવી ગયા તો ઝઘડો થયો શેમાંથી? એટલે મુલ્લા નસીરુદ્દીને સામે છણકો કરીને કહ્યું કે 10 વર્ષ સુધી કોઈ નોટબુક રાખે? હિસાબ નથી હોતો ઝઘડાનો. તમે હમણાં ઝઘડો શરૂ કરો તો તમને સમજણ પડે કે તમે 5 વર્ષ પહેલાના મુદ્દા પર લડી રહ્યા છો. આપણે જ્યારે ગોવા ગયા હતા અને તમે જ્યારે ટાઈમસર નહોતા આવ્યા અને તમે તમારા મિત્રો સાથે બહાર જતા રહેલા, ત્યાંથી શરૂ કરીને આજે તમે ટાઈમસર ન આવ્યા માટે આપણે પિક્ચર જોવા ન જઈ શક્યા. આ આખો ઝઘડાનો સ્પાન છે. ખરેખર મુદ્દો શું છે? એક સ્ત્રી શું કરી શકે? બહુ બધા દાખલા આપવામાં આવે છે તમને, ઇન્દિરા ગાંધી ને કલ્પના ચાવલા ને ફોગટ ને બધું. એ કે તમારાથી જુદી નથી, એને કંઈ 3 હાથ નથી. વિલ્મા રુડોલ્ફ ઓલિમ્પિકમાં જેણે 9 મેડલ લીધા, એને 9 વર્ષે ડૉક્ટરે કહી દીધેલું કે આ ઊભી નહીં થઈ શકે. હવે આખી જિંદગી આ છોકરીએ પેલી ઘોડી પર ચાલવાનું છે. એક દિવસ વિલ્માએ સવારે જાગીને કહ્યું કે માં મને સપનું આવ્યું, હું ઓલિમ્પિકમાં દોડું છું. એની માએ કહ્યું કે દોડવું એ તો દોડી શકાય, મહેનત કરવી પડશે. ડૉક્ટરોએ જે છોકરીને એમ કહ્યું હતું કે આ ઊભી નહીં થઈ શકે, એની માએ એને ઊભી કરી, દોડતી કરી અને એ વિલ્મા રુડોલ્ફ 9 મેડલ લઈ આવી. હજી પણ આજે પણ વિલ્મા રુડોલ્ફ એનો વિક્રમ કોઈ તોડી શક્યું નથી. તાળી પાડવાથી કંઈ નહીં થાય. આપણે બધા છે ને તરત પાછું આપી દઈએ. વક્તા સારું બોલે ને એટલે તડતડાટ તાળી પાડી દેવી. તમે સારું બોલ્યા, ઘેર લઈ જાઓ, ચલો અમારા એપ્રિસિએશન પતી ગયું. અમારે કંઈ કરવાનું રહેતું નથી. ખરેખર મારે એ કહેવાનું છે કે હમણાં અત્યારે આ ક્ષણથી નક્કી કરો કે જિંદગી જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરશો, જેટલી બાકી છે એટલી. અને એમાં 4 જ વસ્તુ સૌથી મહત્વની છે. એક, ફરિયાદ કરવાનું છોડી દો, પણ ફરી યાદ કરો કેટલો સુંદર સમય હતો. 2 જણા પ્રેમમાં હોય ને 1 કલાક વાત કરે ફોન ઉપર, તમારી બિલકુલ બાજુમાં બેસીને વાત કરે, અને તમે પૂછો ને કે શું વાત કરી? કંઈ નહીં. 1 કલાકથી વાત કરે છે, કંઈ વાત ના કરી.
કર્યું શું 1 કલાક? અને એ જ લોકો પછી તમે બધા વિમાનમાં ટ્રેનમાં પ્રવાસ કરતા હશો, ખાસ કરીને વિમાનમાં ફોન પર વાત કરતા હોય અને પેલી એર હોસ્ટેસ આવીને કે ફોન મૂકો, ચલ ભાઈ હવે મૂકું છું, લવ યુ. આ કયો સૂર છે? એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ, સામે એ જ સમયે સામેની ગેલેરીમાં બેન કપડાં સૂકવે. પત્ની રોજ કમ્પ્લેન કરે કે ભાઈ સાહેબ આ કેટલા ગંદા કપડાં ધુએ છે. વળી બીજો દિવસ આવે, વળી 2 જણા ચા પીવા બેસે, વળી પેલી કપડાં સૂકવે, વળી પત્ની ફરિયાદ કરે. થોડા દિવસ આવું ચાલ્યું. એક દિવસ પત્નીએ કહ્યું કે અરે આણે તો જોરદાર આજે કપડાં ચોખ્ખા ધોયા છે અને કે પાવડર મળી ગયો લાગે છે ચોખ્ખો. એટલે પતિએ બહુ ધીમેથી નમ્રતાથી કહ્યું કે ના, મેં આપણો કાચ સાફ કર્યો છે.